ભોલેનાથ, શિવજી મહારાજ, ભોલા દાદા, ચંદ્રમૌલીશ્વર, કૈલાસાધિપતિ શિવજી. યોગના પણ આચાર્ય છે, બધા યોગ એને પ્રવર્તિત કર્યા છે. વ્યાકરણના પણ એ આચાર્ય છે. બધી વિદ્યાઓ તમને લાગે મસાણી બાવો અને સાવ વૈરાગી, પણ આપણી દુનિયામાં જે વિદ્યાઓ પ્રચલિત છે એ બધાનો આચાર્ય એ છે. સંગીતના આચાર્ય એ છે, નૃત્યના આચાર્ય એ છે, વ્યાકરણના આચાર્ય એ છે, યોગના આચાર્ય એ છે, જ્ઞાનના આચાર્ય એ છે, ભક્તિના આચાર્ય એ પણ છે, ભજનના આચાર્ય પણ એ જ છે. અરે ભાઈ, શિવજી બધું જ છે. એટલે આપણે જ્યાં જ્યાં જુઓ બધા જ શિવને માને છે. શિવ દેવાલય જોયું નથી, શ્રીજી મહારાજ ગયા નથી. હાલો હાટકેશ્વર, હાલો ફલાણે, હાલો અહીંયા જાય, શિવ પાસે જઈને બેસે જાય. હમણાં મેમકા એ બાજુ ગયા હતા, ત્યાં શિવજીનું મંદિર છે, ત્યાં મહારાજ આરતી ઉતારી ત્યાં જ શિવજીના ઓટલા પર બેસીને સત્સંગની કથા વાર્તા કરી. એટલે શિવ બહુ ગમે, કારણ શિવ છે એ આપણી સંસ્કૃતિના આધ્યાત્મના પાયામાં છે. તો બધા જ્ઞાનના, યોગના, તત્વજ્ઞાનના આચાર્ય છે ને શિવજી, તો એની પાસે તો અખૂટ જ્ઞાન છે. બહુ મજાની વાતો. એટલે શિવજી પાસે જે તત્વજ્ઞાન છે, યોગનું જ્ઞાન છે, આત્મતત્વનું જ્ઞાન છે, એ બધું જ જ્ઞાન એમણે શ્લોકબદ્ધ કર્યું. અને 1 કરોડ શ્લોકમાં એ બધું જ્ઞાન એમણે ઠાલ્યું. શિવજીએ સ્વયં 1 કરોડ શ્લોકની રચના કરી. અને આત્મજ્ઞાન ને યોગ અને અધ્યાત્મ અને જે તત્વજ્ઞાન ને ફિલોસોફી તમે બધું એમાં એમણે નિરૂપણ કર્યું 1 કરોડ શ્લોકમાં. હવે શિવજી પાસે આવો અખૂટ જ્ઞાન ભંડાર 1 કરોડ શ્લોકમાં છે, એ વાત છુપીતા ના રહી. બધાને ખબર પડી. એટલે દેવતાઓને ખબર પડી કે આવો જ્ઞાનનો રાશિ શિવજી પાસે છે, તો આપણને પણ કંઈક લાભ મળે. તો હાલો ને જાય અને શિવજી પાસે માગણી કરીએ. આ વાત કરતા કરતા મને એવો આમ આનંદ આવે છે, એવી સરસ વાત છે. એટલે દેવતાઓ તૈયાર થયા કે ચાલો જઈએ ને શિવજી પાસેથી થોડો આપણે માગીએ, આપણે ધન્ય થઈ જઈએ. એ તૈયાર થયા તો વાત તો તરત ખ્યાલ આવી જ જાય, કારણ જાસૂસો તો હોય જ બધે. એટલે દાનવોને ખબર પડી કે આ દેવતાઓ જાય છે, એટલે આપણે લઈ આવીએ ને થોડું, ચાલો ને. એટલે દાનવો તૈયાર થયા, મનુષ્યને ખબર પડી ગઈ, માણસો તૈયાર થયા કે શિવજી પાસે તો જ્ઞાનનો ખજાનો છે ને 1 કરોડ શ્લોક છે એમની પાસે, આ જ્ઞાન આપણને મળે તો આપણું કામ થઈ જાય. તો દેવો, દાનવો અને માનવો ત્રણેય ઝુંડમાં ભગવાન શિવ પાસે આવ્યા. કૈલાસ પ્રણામ કર્યા, બેઠા, ચા પાણી કર્યા. ભાંગ પીવડાવી એમ તો ના કહેવાય. જો વ્યસનના પ્રણેતા એ છે, જોઈ તમે. એ બહુ બહુ બધી વિદ્યાઓ શિવ પાસે. એટલે બેઠા ને પછી કીધું શું? તો કે બાબા એક માગણી કરવા આવ્યા છે, તમારી પાસે જ્ઞાનનો રાશિ છે, 1 કરોડ શ્લોક તમે આબદ્ધ કર્યા છે, તો એમાંથી થોડું થોડું અમને આપો. ત્રણેય એક સાથે આવ્યા એટલે શિવજી કહેવાય ત્રણેયને સરખા રાજી કરવા પડે. અને શિવ સમો દાતાર નહીં છે ને, શિવ સમો દાતાર નહીં. રાવણે માથા કાપી કાપીને હોમ કર્યો તો એને કેટલું આપી દીધું. જો આપે ત્યારે આંખો મીચીને આપે, ભોળા છે. એટલે શિવજીએ કીધું કે જો આ 1 કરોડ શ્લોક છે, તમને ત્રણેયને આપું. 3 સરખા ભાગ પાડ્યા. કેટલા થાય બોલો? 33 લાખ થાય. 33 લાખ શ્લોક દેવતાઓને આપ્યા, 33 લાખ શ્લોક દાનવોને આપ્યા, અને 33 લાખ શ્લોક મનુષ્યોને આપ્યા. ખુશ જા, ખુશ ખુશ થઈ ગયા અને બધા પાછા ફર્યા. તો એ બીજા દેવતાઓને ખબર પડી, દાનવોને બીજાને ખબર પડી, મનુષ્યોને ખબર પડી. એટલે આ લોકો લઈ આવે ને આપણે રહી ગયા. એટલે વળી પાછા બધાને 1 ઝુંડ ગયા. હવે શિવજી પાસે કેટલા વધ્યા? 1 લાખ શ્લોક જ વધ્યા હતા. ત્યાં પાછા ત્રણેય આવ્યા. એટલે કે પ્રભુ તમે ઓલા લોકોને આપ્યું તો અમને કંઈક આપો, અમે રહી ગયા, અમને મોડી સમજ પડી, મોડું જાણ મળ્યા, પેપર આવતા નથી સમયસર ને આ તો મેં બપોરનું મેટ્રો વાંચ્યું તો ખબર પડી. ના બેસો બેસો તમને આપીએ. પછી 1 લાખના પાછા 3 ટુકડા કર્યા, 3 ભાગ પાડ્યા. કેટલા થયા? 33,000
33,000 દેવતાઓને આપ્યા, 33,000 દાનવોને આપ્યા, 33,000 શ્લોક મનુષ્યોને આપ્યા. કેટલા શિવજી પાસે વધ્યા? 1,000 વધ્યા. આ લોકો પાછા ફર્યા હતા, વળી પાછા બધાને ખબર પડી આ લોકો લઈ આવીને આપણે રહી ગયા. વળી પાછા ત્રણેને એક એક ઝુંડ આવ્યા કે પ્રભુ તમે એમને આપ્યા ને અમને કોરા રાખશો તો કે આવો તમને આપશું. 1,000 પાછા 3 ભાગ પાડ્યા. કેટલા કેટલા આવ્યા? 300 દેવતાઓને આપ્યા, 300 દાનવોને આપ્યા, 300 મનુષ્યોને આપ્યા. કેટલા શિવજી પાસે વધ્યા? 100 શ્લોક વધ્યા. એ ગયા હતા, પાછા 3 ઝુંડ પાછા આવ્યા કે પ્રભુ એને આપ્યું ને અમને નહીં આપો. એટલે તમને આલીએ સીમ ના આલીએ. એટલે 100 શ્લોકના પાછા 3 ભાગ પાડ્યા. કેટલા પડે? હે બોલો ને કેટલા પડે? 33 શ્લોક એમને આપ્યા, 33 દાનવોને આપ્યા, 33 મનુષ્યોને આપ્યા. કેટલો શ્લોક વધ્યા? 1 શ્લોક વધ્યો. હવે 1 શ્લોક છે એના 32 અક્ષર હોય. અનુષ્ટુપ છંદના 4 ટુકડાઓ. વર્ણિવે શર્મણી દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મનંદનમહં વિચિંતય. 8 8 8 ને 8 8 ચોક ને 32. 1 શ્લોક 32 અક્ષર, પાછા 3 ઝુંડ આવ્યા. હવે અમને કંઈક હજી આપો. બધાને આપ્યું ને હવે મારી પાસે 1 જ શ્લોક છે, ચાલો એના 3 ટુકડા પાડીએ. એટલે 8 દેવતાઓને આપ્યા અક્ષર, 8 અક્ષર એમને આપ્યા, 8 અક્ષર દાનવોને આપ્યા, 8 અક્ષર મનુષ્યોને આપ્યા. શિવજી પાસે કેટલા રહ્યા? 8 વધ્યા. એ ગયા હતા, પાછા 3 ઝુંડ આવ્યા. એમણે કીધું પ્રભુ એમને આપ્યું ને અમને કશું નહીં હાલો, અમે બહુ મોડા પડી ગયા. ના હાલ તમને હાલીએ. હવે 8ના પાછા 3 ટુકડા કર્યા. એટલે હવે 2 દાનવ 2 અક્ષર દેવતાઓને આપ્યા, 2 અક્ષર દાનવોને આપ્યા, 2 અક્ષર મનુષ્યોને આપ્યા. શિવજી પાસે કેટલા રહ્યા? 2. એ ગયા હતા, પાછા 3 ઝુંડ આવ્યા કે પ્રભુ અમને નહીં આપો. શિવજી કે હવે મરી જાવ તો નહીં આપો, કારણ કે આ 2 અક્ષર વધ્યા છે એના હવે ટુકડા થાય નહીં. ટુકડા થાય નહીં એટલે આ ટુકડા થાય નહીં. અને બીજું હું આપીશ જ નહીં. તમને માઠું લાગે જે લાગે તે હું તમને નહીં આપું. અરે પ્રભુ બધા પણ હવે હોય નહીં તો શું કરું? અને આપ્યા જેવું નથી એટલે નહીં આપું. ટુકડા થાય એમ નથી અને મારું દિલ માને એમ નથી. આ હું આપું તો મારો પ્રાણ નીકળી જાય એટલે હું નહીં આપી શકું. એટલે તમે આ વાત જવા દો. ખૂબ માથા પછાડ્યા, નિરાશ થઈને પાછા ફરતા હતા. ત્યારે વળી પાછો વિચાર આવ્યો, સારું આપો, નહીં તો પ્રભુ કાંઈ નહીં, પણ 2 અક્ષરમાં તમને આટલું બધું મમત્વ છે કે હું મરી જાઉં તો ન આપું અને આપી દઉં તો મારો પ્રાણ નીકળી જાય. એ કરોડ શ્લોકમાંથી ફક્ત 2 અક્ષર તમે બચાવી લીધા અને એના માટે આટલો બધો જીવમાં દિલચસ્પ છે કે પ્રાણથી પ્યારો છે. તો એવા 2 અક્ષર તમે ક્યાં બચાવ્યા? અને શિવજીએ જે 2 અક્ષર બતાવ્યા એ હતા રામ. આ હવે હું કોઈને આપવાનો નથી. અને રામ અખંડ છે, ભગવાન અખંડ છે, અચ્યુત છે, એના ટુકડા થતા નથી. બધું આપી શકાય. એટલે કહેવાનું શું છે? યોગનું, જ્ઞાનનું, તત્વજ્ઞાનનું, આત્મજ્ઞાનનું, ગમે તેવી ફિલોસોફી, એનો સારનો સાર ભગવાનનું નામ છે. બોલો કેટલી અદ્ભુત વાત છે કે આપણને વિચારીએ ને તો રૂવાડા બેઠા થઈ જાય.